કિંજલ રબારી કદાચ આવા ભવાડા કરશે એવું તો આપણે કદાચ સપનામાં નહોતું વિચાર્યું, પણ બહુ ભવાડા કર્યા છે. મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. જાણ થઈ જવી જોઈએ કે માલધારી રબારી સંગઠન ગ્રુપ કેવું છે એ જણાવી દો. જય ગિરનારી. ઓમ. ખૂબ જ યુવાનો શાંતિ રાખજો. આજ નહીં તો કાલ, કાલનો પરમ દાડે, 4 દાડે, 8 દાડે આ દીકરી પાછી આપ્યા વગર આ ચોરને છૂટકો નથી. કે હું કઈ ડિફરન્ટ કરું. પેલા તો મારા નામની પાછળ રબારી લાગે છે. રબારી મારી કમ્યુનિટી છે ને એ સંસ્કૃતિ ને સંસ્કારથી ભરેલી છે. એને ગુજરાતી કલાકાર કિંજલબેન રબારી એમને જે લવ મેરેજ કર્યા એનું પરિણામ ભાઈ બહુ ભારે મળ્યું. અત્યારે હાલ રબારી સમાજના લોકોએ જે સૌથી મોટો ધડાકો કર્યો ને, ખરેખર વિડીયો સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો કે વાહ ભાઈ વાહ, રબારી સમાજની કઈ વાત ના થાય. માન મર્યાદા વાળો સમાજ એટલે કે રબારી સમાજ, પણ ભાઈ રબારી સમાજની દીકરી એટલે કે કિંજલબેન રબારીએ જે ચૌધરી સમાજના દીકરા સાથે લવ મેરેજ કર્યા, એના બાદ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે કે જે પણ વ્યક્તિએ કિંજલબેન રબારી સાથે, જે પણ ચૌધરી સમાજના દીકરાએ આ છોકરી સાથે લગ્ન કર્યા, ભલે લગ્ન કરી લીધા, પણ 24 કલાકની બાદ, 24 કલાક નહીં તો એક બે દિવસ નહીં તો 7-8 દિવસ પણ આ દીકરીને તમારે પાછી સોંપવી પડશે. મિત્રો અત્યારે હાલ આવી ચર્ચા સોશિયલ મીડિયાની અંદર ચાલી રહી છે. તમે બધા જાણો છો કે ગુજરાતની અંદર સારું નામ છે. કિંજલબેન રબારી સારા એવા કલાકાર છે, પણ ભાઈ કિંજલબેન રબારીના સાથે અત્યારે હાલ એમના સમાજના લોકો પણ નથી, એમના પરિવારના લોકો પણ નથી. કારણ કે કિંજલબેન રબારીએ જે કામ કર્યું છે એ કામને લઈને અત્યારે હાલ રબારી સમાજની અંદર એક મોટો ઝટકો વાગ્યો છે. કિંજલબેન રબારીએ પોતાના રબારી સમાજનું નામ જેમ રોશન કર્યું છે, એમ આજે ઘણા બધા લોકો કહે છે કે આજે નામ, એ કમાવેલું નામ બધું આજે નીચું પડી ગયું છે, આજે નામ બગાડ્યું પણ છે. ભાઈ તમે બધા જાણો છો કે કિંજલબેન રબારીએ ખુદ મોટો ખુલાસો કર્યો હતો કે જ્યારે મેં મારા સમાજ માટે ગીતો ગાયા હતા, જ્યારે મારા પરિવારને હું પૈસા કમાવીને આપતી હતી, ત્યારે બધા લોકો મને સપોર્ટ કરતા હતા, પણ આજે મેં એક અન્ય વ્યક્તિ એટલે કે ચૌધરી સમાજના દીકરા સાથે લગ્ન કર્યા તો આજે મારો પરિવાર પણ મારી સાથે નથી, મારો સમાજ પણ મારી સાથે નથી. ભાઈ અત્યારે હાલ એવું જ કંઈક અત્યારે હાલ કિંજલબેન રબારી સાથે થઈ રહ્યું છે. કારણ કે તમે બધા જાણો છો કે ભાઈ રબારી સમાજ માન મર્યાદા વાળો સમાજ, અને અત્યારે હાલ જે ઘટના બની છે સોશિયલ મીડિયાની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે કે કિંજલબેન રબારી જે અન્ય સમાજના છોકરા સાથે લગ્ન કર્યા એ. ભાઈ અત્યારે હાલ હજારો વિડીયો બન્યા, હજારો મોટા આગેવાનો આવ્યા, મોટા આગેવાનોએ મોટા નિવેદન આપ્યા કે આપણા સમાજની અંદર જો કોઈ પણ દીકરી ઇન્સ્ટાગ્રામ વાપરતી હોય તો એના ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવે. એવા ઘણા બધા એલર્ટ આવ્યા, એવા ઘણા બધા ન્યૂઝ પણ વાયરલ થયા. એને લઈને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક કિંજલબેન રબારી પણ એક્ટિવ મોડની અંદર છે. કિંજલબેન રબારી પણ એવું કહે છે કે જે પણ લોકો મારા વિરોધમાં વિડીયો બનાવશે, જે પણ લોકો મને ડરાવવાની કે ધમકાવવાની કોશિશ કરશે તો એના ઉપર પણ હું કડકમાં કડક કાર્યવાહી કરીશ. અને જો મને કે મારા પતિને એટલે કે અશોકભાઈ ચૌધરીને કઈ પણ જાતની કોઈ પણ ઈજા થશે તો એની જવાબદારી મારા પરિવારની રહેશે. મિત્રો તમે વિચાર કરો કે કિંજલબેન રબારી આવું બોલ્યા કે હવે એમને કોઈ પણ જાતની તકલીફ પડે ને તો એની બધી જવાબદારી એમના પરિવારની રહેશે. મિત્રો અત્યારે હાલ એમનો પરિવાર એમના સપોર્ટમાં નથી અને એમના સમાજના લોકો પણ એમના સપોર્ટમાં નથી. ના જ હોય ને, કારણ કે અત્યારે હાલ જે સમાજની અંદર લગ્ન કર્યા છે, સમાજ વિરોધ જઈને લગ્ન કર્યા એટલે કે ચૌધરી સમાજની અંદર લગ્ન કર્યા, એને લઈને જ અત્યારે હાલ રબારી સમાજના લોકો નારાજ છે, એમના પરિવારના લોકો નારાજ છે. કારણ કે જો કદાચ કિંજલબેન રબારીએ કોઈ રબારી સમાજના દીકરા સાથે લગ્ન કર્યા હોત, એમના સાથે કદાચ ભાગી ગયા હોત ને તો આટલી બધી ચર્ચા ન બનોત, બંનેના લગ્ન પણ થઈ જોત. પણ અત્યારે હાલ જે ઘટના બની છે, સમાજ કયો છે ચૌધરી સમાજ અને સામે રબારી સમાજ. ભાઈ રબારી સમાજની અંદર જો કોઈ દિવસ આવી ઘટના બને ને તો ભાઈ રબારી સમાજના લોકો અનેક નાના મોટા ગામડેથી મોટા આગેવાનો અત્યારે હાલ મેદાને ઉતર્યા છે કે તમે જે પણ દીકરીને લઈ ગયા છો 24 કલાકથી નહીં તો વધારે 1-2 દિવસ પણ તમારે દીકરીને પાછી તો સોંપવી જ પડશે. અને મોટા આગેવાનોએ એવું પણ નિવેદન આપ્યું છે કે ભલે તમે લગ્ન કરી લીધા
પણ આવનારા સમયની અંદર અમે આ દીકરીને લાવીને કોઈ અમારા રબારી સમાજના દીકરા સાથે જ લગ્ન કરાવીશું. આવા ખુલાસો કર્યા છે ઘણા બધા આગેવાનોએ. તો ભાઈ ગુસ્સે ભરાઈને ઘણા બધા મોટા મોટા નિવેદનો પણ આપી દીધા છે. જેમ કે તમે રબારી સમાજનું નામ રોશન કર્યું એમ આજે નામ ખરાબ પણ કર્યું છે. ગુજરાતની અંદર રબારી સમાજની અંદર ઘણા બધા કલાકારો આવે છે. આજે જે ઘટના બની છે આપણા રાધનપુર વિસ્તારમાં, એટલે કે કિંજલબેન રબારીને લઈને એ ભાઈ આખા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બની ગઈ છે. વિવાદ વચ્ચે અત્યારે હાલ ઘણા બધા બાપુઓના વિડીયો વાયરલ થયા. ઘણા બધા બાપુએ પણ નિવેદન આપ્યું કે ભાઈ રબારી સમાજ તો માન મર્યાદા વાળો સમાજ છે. આ સમાજની અંદર જો કોઈ પણ દીકરી ભાગીને લગ્ન કરે તો એના ઉપર અત્યારે હાલ રબારી સમાજ ખૂબ જ એક્ટિવ મોડની અંદર છે. ખૂબ જ કડક કાર્યવાહી કરે એવું અત્યારે હાલ લાગી રહ્યું છે. ઘણા બધા વિડીયો વાયરલ થયા, તમે કદાચ સોશિયલ મીડિયામાં જોયું હશે. એમાંથી મોટા મોટા નેતાઓ આવી ગયા, મોટા મોટા આગેવાનો આવી ગયા. બધા લોકોની એક જ માંગ છે કે આવનારા સમયની અંદર આ દીકરીને અમે પરત લાવવામાં આવીશું અને આ દીકરીને અમારા સમાજની અંદર જ લગ્ન કરાવીશું. આમાં ભાઈ વાત કરીએ તો અત્યારે હાલ કિંજલબેન રબારીએ પણ ખુલાસો કર્યો. પણ આ વાતને લઈને ભાઈ કિંજલબેન રબારીએ પણ ખુલાસો કર્યો. એમને પણ એવું કહ્યું કે મેં મારા પરિવારને મનાવવાની ઘણી બધી કોશિશ કરી હતી, પણ મારો પરિવાર માનતો નહોતો. એ માટે જ મેં આજે આ પગલું ઉઠાવ્યું છે. જ્યારે મારા પરિવારને પૈસા કમાવીને આપતી હતી ત્યારે મારો પરિવાર મારા સાથે હતો, પણ આજે મારો પરિવાર પણ મારા સાથે નથી. પણ જે કિંજલબેન રબારીએ લગ્ન કર્યા છે એ ભાઈ ચૌધરી સમાજના દીકરા સાથે લગ્ન કર્યા, એટલે જ એમનો પરિવાર સાથ અને સપોર્ટ નથી આપી રહ્યો. જે અમુક અત્યારે હાલ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, એક બે વિડીયોની ક્લિપ પણ તમને બતાવું છું. આ વિડીયોની ક્લિપ જુઓ, પછી આપણે આગળ બીજી વાત કરીએ. કિંજલ રબારી કદાચ આવા ભવાડા કરશે એવું તો આપણે કદાચ સપનામાં નહોતું વિચાર્યું, પણ બહુ ભવાડા કર્યા છે. અને કિંજલ દવે પણ એવા ભવાડા કરીને જતી રહી. પછી એવા તો ઘણા કલાકારો અત્યારે સોશિયલ મીડિયાથી આપણે જોવા હરા કે ઘણા કલાકારો બધા આવા બીજી વર્ણમાં લગ્ન કરે છે. એટલે હવે કલાકારો કઈ દુનિયામાં જાય છે અને ચા વસ્તીને ખેંચીને જાય એ મને કોઈ સમજાતું નથી. કે આપણે તો સપોર્ટ કરીને આપણે એને એમ થાય કે આપણે દીકરી છે ને બેન દીકરી આપણી સમાજની છે એમ કરીને આપણે સપોર્ટ કરો. એ આપણા મોઢા ઉપર એવી લાત મારે છે ને એટલે મોઢું કાઢવા લાયક રાખતા નથી. એટલે હું તો 18 વર્ણને કહેવા માંગુ છું કે આ રબારી સમાજનું એકનું નથી, 18 વર્ણમાં આવું બનતું આવે છે. એટલે બધા સાથ સહકાર સપોર્ટ આપો અને 18 વર્ણને એક થવાની જરૂર છે. તમે જો આવી રીતે તિરાડું પાડશો ને તો ક્યારેય તમારું સનાતન ધર્મ ટકવાનું નથી હો. એટલે હવે તો કરીને આ બધો કાળો કાનૂન છે ને આ હટાવો તો સારી વાત છે. બાકી આ કોર્ટ મેરેજમાં પથારી ફરી જાય આમ તો તમે કશું નહીં કરો તો 5 વર્ષ પછી તમને હું કહીશ બધાની ઘરે આવું બનવાનું છો. જય ગુગા મહારાજ, જય શિવકુતરમાં, જય વડવાળા. એટલે જે હોય ને આ બધું નિરાકરણ લવડાવજો. જય ગુગા મહારાજ. દર્શક મિત્રો, આવા તો સોશિયલ મીડિયાની અંદર હજારો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને બધા લોકો એક જ વાત કરી રહ્યા છે કે રબારી સમાજનું નામ ખરાબ કર્યું છે. આપણા સમાજની અંદર જે આ ઘટના બની એને લઈને આપણે રબારી સમાજના લોકોએ એક્શન મોડની અંદર રહેવાની જરૂર છે. બધાએ સાથે રહીને આ સમાજને ન્યાય અપાવવાની જરૂર છે. એટલે કે જે પરિવારની દીકરી છે એને ન્યાય અપાવવાની જરૂર છે. અમુક લોકોએ તો એવું પણ કહ્યું કે હવે આખા ગુજરાતના રબારી સમાજના લોકો ભેગા થઈશું અને આ વાતનો અમે ઉકેલ કરીશું, આનો ન્યાય લાવીશું અને રબારી સમાજની અંદર એક મોટી મીટિંગ કરીને આના કડકમાં કડક પગલાં લઈશું. અત્યારે હાલ મિત્રો આવી કંઈક ચર્ચા ચાલી રહી છે. અમારું શું કહેવું થાય છે? અત્યારે હાલ કિંજલબેન રબારીએ જે લવ મેરેજ કર્યા એ બાબતે તમારું શું કહેવું થાય છે? કારણ કે ગુજરાતના અત્યારે હાલ મોટા મોટા કલાકારો ભાઈ અન્ય સમાજની અંદર લવ મેરેજ કરતા હોય છે. ગુજરાતની અંદર ઘણા બધા મોટા મોટા કલાકારો છે, જે દીકરીઓ છે એમને ભાઈ બીજા સમાજની અંદર લગ્ન કર્યા. એને લઈને ક્યાંક ને ક્યાંક ભાઈ કિંજલબેન દવેની આપણે વાત કરીએ કે એમને જે બીજા સમાજની અંદર લગ્ન કર્યા, ભાઈ સમાજના લોકોએ ભેગા મળીને કિંજલબેનના પરિવારને નાથ બહાર કરવામાં આવ્યો. ભાઈ તમે બધા જાણો છો કે હવે વારો છે કિંજલબેન રબારીનો. હવે રબારી સમાજના લોકો આગળ શું કાર્યવાહી કરે છે એ તો ભાઈ આપણે તમને બતાવતા રહીશું. પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે જો આ લગ્નથી કિંજલબેન રબારી પોતાના ઘરે પરત આવી જશે તો ભાઈ કંઈક મોટી ઘટના નહીં બને. પણ આવનારા સમયની અંદર અમુક લોકોએ જે કહ્યું છે કે ભાઈ તમે પાછી મોકલી દેજો, દીકરીને ના મોકલી તો અમે કડકમાં કડક પગલાં લેશું, એવી કંઈક વાતો થઈ રહી છે. આ બધી બાબતો વિશે દર્શક મિત્રો તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.